Hello, good morning, students. Welcome to our video lecture session. In today's session, we are going to learn the applet. This is totally a new concept in Java, which we have never seen in the previous subjects or in previous semesters. આપણે આજ સુધી ક્યારે પણ જોયેલું નથી એવો એક કન્સેપ્ટ આજ જોવાનો છે જેનું નામ છે applet. જે અગાઉના કોઈ સેમેસ્ટર્સમાં આપણે આવેલો નથી, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાં આપણે ભણેલા પણ નથી. બરોબર છે. ટોટલી ગ્રાફિક સપોર્ટ કરતો એક જાવાનો કન્સેપ્ટ છે which supports the graphics. Now we are starting with our slides that what is applet? What is applet? An applet is a special kind of Java program that runs in Java embedded browser. જાવાનું એક પોતાનું બ્રાઉઝર છે કે જેની અંદર આ એપ્લેટના પ્રોગ્રામ્સ છે એ એક્ઝિક્યુટ થશે. આજ સુધી આપણે બધું કમાન્ડ લાઈન પર જ એક્ઝિક્યુટ કરતા શીખ્યા છીએ. સીએમડી ની અંદર જ જાવાનો પ્રોગ્રામ નોટપેડ થી ટાઈપ કરતા હતા અને સીએમડી ની અંદર જ આપણે એને એક્ઝિક્યુટ કરતા હતા, રન કરતા હતા. બરોબર. તો હવેનો આપણો જે આ ટોપિક જે છે એપ્લેટ, એને આપણે બ્રાઉઝર ની અંદર એક્ઝિક્યુટ કરશું. જ્યારે રન કરશું ત્યારે જાવાનું એમ્બેડેડ બ્રાઉઝર, જાવાનું પોતાનું એક બ્રાઉઝર છે, એની અંદર જે એ પ્રોગ્રામ રન થશે. So second point, this is the first Java program that can run over the network using browser. So second point માં આપણે જોઈએ કે જાવાના પોતાના એમ્બેડેડ બ્રાઉઝર ની અંદર એપ્લેટ નો પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થશે. તો સેકન્ડ પોઈન્ટ, એક મિનિટ. So second point શું કહે છે? This is the first Java program that can run over the network using the browser. Network નો ઉપયોગ કરશે અને બ્રાઉઝર ની અંદર એક્ઝિક્યુટ કરશે પ્રોગ્રામ. આજ સુધી આપણે સીએમડી માં રન કરતા હતા, હમણાં જ મેં વાત કરી. પણ હવે પછી જાવાનો પ્રોગ્રામ આ જ્યારે એપ્લેટ વર્ડ આવે ને ત્યારે એવું જ સમજવાનું કે એનો પ્રોગ્રામ છે ઈ શેમાં? બ્રાઉઝરમાં રન થશે. Now applet is typically embedded inside a web page and runs in the browser. આખું એપ્લેટ છે વેબ પેજ સાથે જોડાઈ જશે. To embed means to જોડાવું, to attach. અને એ રન થશે બ્રાઉઝર ની અંદર. Okay. Now what is applet? આપણી સેકન્ડ સ્લાઇડ. In other words, બીજા શબ્દોમાં જોઈએ તો we can say that applet are small Java applications. Applet છે એ જાવાની નાની નાની એપ્લિકેશન છે that can be accessed on an internet server. કે જે ઇન્ટરનેટ સર્વર ઉપર એક્સેસ થઈ શકશે, ટ્રાન્સપોર્ટેડ ઓવર ઇન્ટરનેટ, ઇન્ટરનેટ પર ટ્રાન્સપોર્ટ થઈ શકશે, આપણે એને મૂકી શકશું, and can be automatically installed and run as a part of a web document. અને એક વેબ ડોક્યુમેન્ટ તરીકે ઓટોમેટિકલી ઇન્સ્ટોલ પણ થઈ જશે અને રન પણ થશે. તો 100% કેવું, એક વેબસાઇટ ઓપન થતી હોય ને એના જેવું છે. બરોબર. ઇન્ટરફેસ છે એ આપણા અત્યારના ગૂગલ ક્રોમ ને એના જેટલું એકદમ એડવાન્સ બ્રાઉઝર નથી, પણ જાવાનું એમ્બેડેડ બ્રાઉઝર છે, એનું પોતાનું બ્રાઉઝર છે. તો હું આજે જ આપણા આ સેશનની અંદર જ એનો પ્રોગ્રામ પણ રન કરવાનો છે. રન કરવાની મેથડ થોડી બદલાય છે, હું હમણાં તમને કહું. After a user receives an applet, user applet receive કરે એ પછી the applet can produce
a graphical user interface. Applet છે એ GUI સપોર્ટ કરે છે, 100% GUI સપોર્ટ છે એપ્લેટ દ્વારા. તો આજ સુધી કોઈ ગ્રાફિકલ એપ્લિકેશન્સ આપણે જાવામાં બનાવી નથી, બરોબર? આપણે એવું કઈ જોયેલું નથી. ઇવન કલર્સ થઈ શકશે, ડ્રોઈંગ્સ થઈ શકશે, એ બધું તમારે કરવું હોય જાવામાં, then we have to use this applet. It has limited access to resources, બહુ જ ઓછા પ્રમાણમાં રિસોર્સિસ નો ઉપયોગ કરે છે. That it can run complex computations without introducing the risk of viruses on breaching data integrity. આપણા ડેટા છે એ 100% સેફ છે જ્યારે એપ્લેટના પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટ થાય એના પોતાના બ્રાઉઝર પર, ત્યારે કોઈ વાયરસ રિલેટેડ રિસ્ક નથી, 0% રિસ્ક ઓફ અવર ડેટા. બરાબર? નોર્મલી આપણા મગજમાં તરત એવો વિચાર આવે કે ભાઈ ઇન્ટરનેટ નું આવતું હશે, બ્રાઉઝર ઉપર એક્ઝિક્યુટ થાય તો કોઈ થર્ડ પાર્ટી નેટવર્ક છે આપણો ડેટા એક્સેસ કરી શકે કે નહીં. તો એના માટેનો પોઈન્ટ છે કે આમાં 0% રિસ્ક છે આપણો એપ્લેટમાં. આપણો કોઈ પણ ડેટા કોઈ થર્ડ પાર્ટી એક્સેસ કરી શકશે નહીં. તો આ 100% સેફ છે એવું કહે છે આ પોઈન્ટ. Now next, to create an applet બનાવવા માટે a class must extend java.applet.applet class. પછીનો જે ત્રીજો એપ્લેટ છે એનો એ કેપિટલ છે, આ આખું પેકેજ છે એવો ક્લાસ, સોરી આ ક્લાસ છે જેને આપણે એક્સટેન્ડ કરવો પડશે. એ આપણા પ્રોગ્રામમાં હું તમને બતાવીશ. An applet class does not have any main method. મેઇન મેથડ વગરનો પ્રોગ્રામ છે આખો. It is viewed using JVM. applet નો પ્રોગ્રામ આખો હેન્ડલ થશે JVM દ્વારા. JVM means ચલો ફૂલ ફોર્મ of JVM, Java Virtual Machine. The JVM can use either plugin, JVM છે એ plugin નો યુઝ કરશે, અથવા તો a separate runtime environment to run an applet application. અથવા તો એક એનું પોતાનું એન્વાયરમેન્ટ યુઝ કરશે એપ્લેટ ની એપ્લિકેશન ને રન કરવા માટે. તો બે વસ્તુ યાદ રાખજો, JVM છે એ ક્યાં તો વેબ બ્રાઉઝર નું પ્લગઇન યુઝ કરશે અથવા તો સેપરેટ એનું એન્વાયરમેન્ટ યુઝ કરશે એપ્લેટ ની એપ્લિકેશન ને રન કરવા માટે. મેઇન મેથડ દ્વારા એક્ઝિક્યુશન પરફોર્મ થશે નહીં આમાં, ખાસ યાદ રાખવાનું. Now JVM creates an instance. JVM એક instance બનાવશે, object બનાવશે of the applet class. applet class object બનશે and invokes એટલે શું? કોલ કરવું. invokes init method to initialize an applet. init એટલે initialize માટેની એક મેથડ છે applet ની. તો એ init મેથડ કોલ કરીને applet ને ઇનિશિયલાઇઝ કરવામાં આવશે અને એને ઇનિશિયલાઇઝ કોણ કરશે? JVM. ફરીથી આખો પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એપ્લેટ આખું ઇનિશિયલાઇઝ કેવી રીતે થાય છે એવું કંઈ પૂછે તમને ઇન્ટરવ્યુમાં તો આ વસ્તુ આપણને આવડવી જોઈએ કે એપ્લેટ છે ઈ JVM દ્વારા ઇનિશિયલાઇઝ કરવામાં આવશે. કેવી રીતે એવો ક્વેશ્ચન આવે તો એપ્લેટ ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવીને, ઓબ્જેક્ટ બનાવીને init મેથડ કોલ કરીએ. બરાબર? એપ્લેટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાનો, એનાથી init મેથડ કોલ કરવાની અને આ બધું કરશે કોણ? JVM. ટોટલી એપ્લેટ નો કંટ્રોલ JVM ના હાથમાં. એટલું યાદ રાખવાનું, JVM ના હાથમાં છે એપ્લેટ નો કંટ્રોલ. બરાબર? Now important thing, uses of an applet. તમને એમ થાય કે સર આ બધું બનાવવાનું, બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય, પણ કરવાનું શું આનાથી? તો શું કરી શકશો? અત્યાર સુધી તમે જોજો કે જાવાના પ્રોગ્રામ છે ને એ આપણને કીબોર્ડ જ અલાઉડ કરતા હતા. એટલે હું શું કહું છું
કે એન્ટર નંબર એવું તમને પૂછે, બરોબર, તો આપણે શું કરતા હતા, કીબોર્ડ થી નંબર નાખતા હતા 48 ફોર એક્ઝામ્પલ, બરોબર. પણ આ એપ્લેટ જે છે ને એ માઉસ નું પણ ઇનપુટ લઈ શકશે, એટલે તમે અંદર કર્સર મૂવ કરાવી શકશો, અંદર બટન્સ બનાવી શકશો, કમાન્ડ બટન્સ, અને ક્લિકેબલ પાછા, એ કમાન્ડ બટન ક્લિક પણ થાય માઉસ થી. તો માઉસ નો સપોર્ટ આજ સુધી આપણે ક્યાંય જોયો નથી ઇન ટર્મ્સ ઓફ જાવા. આઈ એમ સેઇંગ જાવાના રેફરન્સમાં વાત કરીએ તો અત્યાર સુધી માઉસ નો સપોર્ટ ક્યાંય જોયો નથી આપણે, બરોબર. પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય ત્યારે માઉસ નું કામ 0% હોય છે. તો આ એપ્લેટ ના ટર્મ્સમાં વાત કરો તો આપણે, હું તમને એ બ્રાઉઝર અત્યારે ખુલશે ને એની અંદર જોજો, તમને હું માઉસ મૂવ કરાવીને પણ બતાવીશ. હમણાં જ આપણે અત્યારે જ જોઈએ છીએ એનો પ્રોગ્રામ. તો એની અંદર માઉસ નું ટોટલ ઇનપુટ છે, બરોબર. યુ કેન ક્રિએટ બટન્સ ઓલ્સો, કમાન્ડ બટન બનાવી શકો છો, ચેક બોક્સીસ બનાવી શકો છો, યુઝરના એક્શન પણ ઇનપુટ કરાવી શકો છો. યુઝરના એક્શન એટલે યુઝર બટન ક્લિક કરવું છે તો એ કરી શકશે, આ યુઝર નું એક્શન કહેવાય, ટુ ક્લિક ઓન અ બટન, બરોબર. અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ 100% સપોર્ટ કરે છે, તો તમે કલર્સ ઇવન યુઝ કરી શકશો આમાં, તમે ડ્રોઈંગ્સ યુઝ કરી શકશો, બધી વસ્તુ થઈ શકે. તો જોઈએ પહેલા પણ, the applets are used to provide interactive features to web applications that cannot be provided by the HTML alone. વેબ એપ્લિકેશન ના અમુક એવા ઇન્ટરેક્ટિવ ફીચર્સ પ્રોવાઈડ કરે છે એપ્લેટ કે જે એકલું HTML કરી શકશે નહીં. ઈ કેવા કેવા યુઝીસ પછી આવશે, અત્યાર શું આટલું યાદ રાખવાનું કે HTML એકલાથી કામ નથી થઈ શકતું એવું કામ કંઈક એપ્લેટ કરી આપે છે. હા, અત્યારે આપણે આખું કોર જાવા ભણી છે. કોર જાવા એટલે સ્ટેન્ડ અલોન એપ્લિકેશન બને, બરોબર. પછીના સેમેસ્ટરમાં આપણે એડવાન્સ જાવા આવશે. એડવાન્સ જાવાથી તમે વેબ એપ્લિકેશન, ઇવન વેબસાઇટ ક્રિએટ કરી શકશો, બરોબર. તો કોર જાવામાં અત્યારે થોડું એવું શીખવાનું આવશે કે જે એડવાન્સ જાવામાં પણ યુઝ થઈ શકશે. Now second point, they can capture mouse input and also have controls like, જો હમણાં વાત કરી એમ માઉસ તો ઇનપુટ કેપ્ચર થઈ શકશે એપ્લેટ દ્વારા, and also have controls like buttons or checkboxes. અને controls જેવા કે buttons અને checkboxes, બટન અને ચેકબોક્સ જેવા કંટ્રોલનો પણ યુઝ થઈ શકશે. In response to users actions, યુઝરના કોઈ એક્શન છે એ, an applet can change the provided graphic content, અને એપ્લેટ છે એ ગ્રાફિક કન્ટેન્ટ પણ ચેન્જ કરાવી શકે છે. તો આટલી વસ્તુ, આટલા એના યુઝિસ. તો તમને શું છે કે હું પ્રોગ્રામ્સ ઉપર લઈ જાઉં એ પહેલા આવો બધો બેઝિક આઈડિયા આપ્યો એપ્લેટનો તો આઈડિયા આવે વધારે, બરાબર છે. નાઉ પ્રોગ્રામ ઓફ એપ્લેટ. હવે પછી આપણે અત્યારે પ્રોગ્રામ જોવાનો છે એપ્લેટ. હિયર ઇઝ અ પ્રોગ્રામ ઓફ એપ્લેટ. હવે જો આ બીજો પોઈન્ટ છે ને બહુ મહત્વનો છે. થોડું આપણું એક્ઝિક્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ થી બદલાય છે. આપણે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી છે એ જેવી રીતે જાવામાં કરતા હતા એમાં થોડો ચેન્જ, આમાં એપ્લેટ વ્યુઅર નો યુઝ આવશે. એપ્લેટ વ્યુઅર એવું લખવું પડશે. તો હું તમને અહીંયા સિમ્પલ સિન્ટેક્સ અત્યારે કહું છું, મગજમાં રાખવાની ટ્રાય કરો. હમણાં હું તમને પ્રોગ્રામ રન કરીને બતાવું છું, એમાં આવશે તોય યાદ રાખી લો. અત્યારે કમ્પાઇલ કેવી રીતે થતો હતો જાવાનો પ્રોગ્રામ, તો અહીંયા કમ્પાઇલ સેમ જ થશે એપ્લેટ નો પ્રોગ્રામ, જાવા સી થી જ. જાવા સી પ્રોગ્રામ નેમ ડોટ જાવા, બરોબર છે. અહીંયા પણ એમ જ, પણ રન ઓલામ કેવી રીતે કરતા હતા, જાવા એન્ડ ધેન પ્રોગ્રામ. તો અહીંયા શું આવશે ખબર છે, એપ્લેટના પ્રોગ્રામમાં આપણે
એપ્લેટ વ્યુઅર એવું લખવાનું આવશે, એપ્લેટ વ્યુઅર પછી પ્રોગ્રામ નેમ ડોટ જાવા. રન ટાઈમ પર પણ પ્રોગ્રામ રન કરો ત્યારે ડોટ જાવા એક્સટેન્શન એપ્લેટના પ્રોગ્રામમાં લખવાનું, જે આપણે પહેલા નહોતા લખતા. એપ્લેટ વ્યુઅર લખવાનું, જે જાવા લખતા હતા એની બદલે અહીંયા એપ્લેટ વ્યુઅર લખવાનું. એપ્લેટ વ્યુઅર પ્રોગ્રામ નેમ ડોટ જાવા. તો આ ખાસ બીજો પોઈન્ટ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરી વખત જોઈ લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ રિમેમ્બર ઇઝ હાઉ ટુ રન એન એપ્લેટ પ્રોગ્રામ. એ રન કરવાનો અત્યારે મેં તમને ચેન્જ કીધો. સિમ્પલ જાવાનો પ્રોગ્રામ છે, જાવા પ્રોગ્રામ નેમ થી આપણે રન કરતા હતા, અહીંયા એપ્લેટ વ્યુઅર પ્રોગ્રામ નેમ ડોટ જાવા થી રન કરશું. ઓકે, બધું ક્લિયર થઈ ગયું હોય તો હવે આપણે પ્રોગ્રામ જોઈએ. So notepad simple applet dot java. તો આ applet નો આપણો પ્રોગ્રામ. બરાબર, you have to have import these two packages first. સૌથી પહેલા બરોબર સ્ક્રીન તમને દેખાય છે કે નહીં જોવું પડશે ને. ચલો હવે દેખાય ને નોટપેડ. ઓકે, ચલો સૌથી પહેલી બે લાઈનમાં આપણે શું કીધું છે, import java.applet.star અને import java.awt.star. તો awt નવું આવ્યું જોઈએ, તો એની તમને વાત કરી દો. ટોટલ આખો પ્રોગ્રામ સમજાવું છું, બરોબર. 5 મિનિટ જેવો ટાઈમ થશે આ સમજાવવા માટે, તો શાંતિથી સમજી આપણે. પહેલું શું છે, import java.applet.star. તો આખો એપ્લેટ ક્લાસ છે ને અહીંયામાં લોડ થઈ જશે. So now we have to use this class directly. હવે આપણે એ ક્લાસ બનાવવાની જરૂર નથી, એપ્લેટ ક્લાસ બનાવવાનો નહીં, ઓલરેડી બનેલો છે, એનો સીધો યુઝ કરવાનો. તો તમે પબ્લિક ક્લાસ વાળામાં જોઈ શકો છો, extends applet ડાયરેક્ટ લખીએ આપણે. It is because of these two packages. પેકેજીસ ઇમ્પોર્ટ કર્યા ને એટલા માટે. પછી જો g.drawString, તો આ drawString વંચાય g.drawString. તો drawString મેથડ છે, તો મેથડ આખા પ્રોગ્રામમાં મેં ક્યાંય બનાવી? જો ક્યાંય નથી બનાવી. I am directly using this method of graphics class. તો graphics class ની મેથડ ડાયરેક્ટલી યુઝ કરવા કેવી રીતે મળે? તો it is because of these two packages. આપણે બે પેકેજીસ ઇમ્પોર્ટ કર્યા ને એમાંથી આ બધી વસ્તુ ડાયરેક્ટલી લોડ થાય. બરાબર. પછીની વાત આવે કે આ AWT શું? તો કે એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ, એવું ફૂલ ફોર્મ છે. યાદ રાખવાનું છે, એક માર્કમાં પૂછાય છે. AWT ફૂલ ફોર્મ એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ. બરાબર. આ બંને પેકેજીસ આપણે કમ્પલસરી ઇમ્પોર્ટ કરવાના છે. નાઉ ત્યાર પછી શું છે? એપ્લેટ કોડ સિમ્પલ એપ્લેટ ડોટ ક્લાસ, width 300, height 100. તો પહેલા તો આ તમને width height ની વાત કરી દઉં. width height નો મતલબ ઈ છે કે 300 ની width અને 100 ની height જેટલું બ્રાઉઝર ખુલશે. આ બ્રાઉઝર ની સાઈઝ આવી આપણે.
કેટલું મોટું બ્રાઉઝર ખોલવું છે સ્ક્રીન ઉપર? તો કે 300 ની વિડ્થ હોય અને 100 ની હાઈટ હોય. એટલું તમે ત્યાં પ્લસ માઇનસ કરશો તો ઈ પ્રમાણેનું બ્રાઉઝર ઓપન થશે. તમે એવું કહેતા સર મારે 500 ની વિડ્થ અને 200 ની હાઈટ જોઈ છે, તો એવડો મોટો વિન્ડો ઓપન થશે બ્રાઉઝર. બરાબર છે. આ એપ્લેટ ટેગ છે, એપ્લેટ ટેગ. હવે એપ્લેટ ટેગ ને મેં કમેન્ટમાં કેમ મૂક્યું છે એ સમજાવું છું. એપ્લેટ ટેગ ને કમેન્ટમાં મૂકવાનું રીઝન ઈ છે કે જાવાનો પ્રોગ્રામ કમ્પાઇલ કરો છો અને એને રન કરો છો ત્યારે એને એપ્લેટ ટેગ વિશેનું એની પાસે કોઈ પણ પ્રકારનું નોલેજ નથી. આ બધું શેના માટે છે? આપણું જે બ્રાઉઝર ઓપન થાય ને એના માટે આખું ટેગ લખ્યું છે કે જેમાં જાવાના પ્યોર કોડિંગ ને કઈ ખબર પડશે નહીં. જાવાનું કમ્પાઇલર છે જાવા સી, એને કઈ ખબર નહીં પડે એપ્લેટમાં. એટલા માટે એના માટે આપણે આ કમેન્ટ મૂકી છે. પણ જરૂર પડશે પાછી ક્યારે? જ્યારે ઓલું બ્રાઉઝર ઓપન કરવું હશે ત્યારે. એટલા માટે કોડ પાછો લખવો પડશે. તમને એમ થાય સર કમેન્ટ નું છે તો લખી જ નહીં તો કે ના, જ્યારે જેવીએમ છે એ એપ્લેટ ક્રિએટ કરશે ને તો ક્રિએટ આના બેઝિસ ઉપર કરશે, પણ જાવાનું કમ્પાઇલર આને નહીં સમજે. એટલે આપણે એને કમેન્ટમાં મૂક્યું છે. ઓકે, નાઉ હવે શું કરવાનું? તો કે હવે પબ્લિક ક્લાસ સિમ્પલ એપ્લેટ, સિમ્પલ એપ્લેટ નામનો ક્લાસ બનાવ્યો છે, પબ્લિક ક્લાસ બનાવવાનો છે અને એમાં એપ્લેટ ક્લાસને એક્સટેન્ડ કરવાનો છે. એક્સટેન્ડ કરવો એટલે ઇનહેરિટ કરવો. એપ્લેટ ક્લાસને ઇનહેરિટ કર્યો છે અને દર વખતે આ પબ્લિક વોઇડ પેઇન્ટ મેથડ છે ઈ નોર્મલી ઓલવેઝ બધા એપ્લેટના પ્રોગ્રામની અંદર આવશે. ઓકે, મેઇન મેથડ ક્યાંય નથી. તમે જોઈ શકો છો, હમણાં મેં થિયરીમાં સમજાવ્યું તમને કે જેવીએમ નું કામ છે એપ્લેટના પ્રોગ્રામને હેન્ડલ કરવાનું, એને એક્ઝિક્યુટ કરવાનું બ્રાઉઝર ઉપર. એ બધું કામ જેવીએમ નું છે. જેવીએમ ને મેઇન ની કોઈ જરૂર નથી. એટલા માટે મેઇન મેથડ વગરનો પ્રોગ્રામ છે. જો આવો જાવાનો આપણે પહેલો પ્રોગ્રામ જોઈ છે, ઇન્ટરવ્યુમાં આને રિલેટેડ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન આવે કે શું મારે મેઇન મેથડ જાવાના પ્રોગ્રામમાં કમ્પલસરી લખવી જ પડે? તો કે નો. If the program is of applet, there is no need of main method. બરાબર? તો યાદ રાખવાનું, આવા બધા ક્વેશ્ચન્સ ના આન્સર છે ને આમ ન આપવું, પણ તમારે ઈ વિચારી લેવાનું કે આવું બધું પૂછાઈ શકે એમ. તો ઈ તમને આઈડિયા આવો જોઈએ કે મેઇન મેથડ વગર જાવાનો પ્રોગ્રામ પોસિબલ છે? તો કે હા, એપ્લેટ છે ને એમાંથી થઈ શકે એવું. એપ્લેટના પ્રોગ્રામમાં મેઇન મેથડની કોઈ જરૂર નથી. બરાબર? આવા અંદરના ક્વેશ્ચન્સ છે ને એ બધા મગજમાં આવવા જોઈએ. ચલો પછી છે ગ્રાફિક્સ. એનો ઓબ્જેક્ટ બનાવ્યો છે મેં જી. ગ્રાફિક્સ ક્લાસ છે, એમાં જી કેપિટલ છે, એનો ઓબ્જેક્ટ છે જી. જી ડોટ ડ્રો સ્ટ્રિંગ. ડ્રો સ્ટ્રિંગ ખાસ યાદ રાખજો, મેં શેમાં લખેલું છે? કેમલ કેસમાં. એક નાનામાં નાની વસ્તુ ધ્યાન રાખીને કહું છું, સમજીને બધું વિચારજો, યાદ રાખજો પ્લીઝ. પ્રોગ્રામ નાનો એવો છે પણ સમજાવ તમારે 10 મિનિટ અત્યારે જતી રહી છે. પણ દરેક વસ્તુ કહું છું તમને કે દરેક વસ્તુ શેના માટે? તો ડ્રો સ્ટ્રિંગ નામની મેથડ છે એ શું કરશે? હવે એનો આન્સર આપું છું. ડ્રો સ્ટ્રિંગ નામની મેથડ એ એપ્લેટની અંદર કોઈ મેસેજ પ્રિન્ટ કરવા માટે યુઝ થાય છે. Drawstring method is used to print message inside the applet. applet ની અંદર તમારે કોઈ મેસેજ પ્રિન્ટ કરવો હોય તો drawstring. અત્યાર સુધી ઓલું જે system.out.println યુઝ કરતા હતા, એવી રીતે એપ્લેટમાં કોઈ મેસેજ પ્રિન્ટ કરવા માટે drawstring મેથડ નો યુઝ થશે. And inside which
આપણે 3 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. જોજો આ સમજાવું છું તમને ખાસ. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે કે ડ્રોસ્ટ્રિંગ મેથડ છે એ સ્પેશિયલી શું કરશે. તો કે સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ છે એ મેસેજની છે. એટલે તમારે જે મેસેજ પાસ કરવો હોય એ ડબલ કોટમાં પાસ કરવાનો. કોમા 10 છે એ એક્સ છે. એક્સ એટલે એક્સ મીન્સ ઉપરની આડી સાઈડ. એક્સ એક્સિસ અને વાય એક્સિસ ખબર છે ને. એક્સ એટલે આડી અને 25 જે છે એ વાય એક્સિસ ઉપર છે. એટલે એટલી જગ્યા છોડીને આ મેસેજ પ્રિન્ટ કરવાનો. તો હું તમને સિમ્પલી અહીંયા સમજાવું છું. મારું કર્સર દેખાય તો તમે જુઓ કે આ વ્હાઈટ લાઈન છે. અત્યારે આ વ્હાઈટ એરિયા છે ને નોટપેડનો વ્હાઈટ એરિયા છે એ સમજવાનું તમારે. યાદ રાખજો શું કહું છું. ચલો તો અહીંયા શું કીધું હું તમને 10 અને 25 સમજાવું છું. પહેલા તો આ મેસેજ છે તો 10 અને 25 એટલે શું તો તમારા વ્હાઈટ એરિયા છે ને એ ધ્યાનમાં રાખો. અત્યારે હું એના થ્રુ સમજાવું છું કે આ એકદમ લેફ્ટ મોસ્ટ ઉપરનો પોઈન્ટ છે ને ત્યાંથી 10 પિક્સેલ જેટલી જગ્યા આ બાજુ છોડવાની. કઈ બાજુ? આ બાજુ. જો મારું કર્સર કઈ બાજુ મૂવ થાય છે એ બાજુ. આ સાઈડ બરોબર. ઈ સાઈડ 10 પિક્સેલ અને ત્યાંથી નીચેની સાઈડ 25 પિક્સેલ. 25 પિક્સેલ એટલે આખા કર્સર જેટલું ન હોય પણ એકદમ નાના નાના પિક્સેલ્સ હોય. તો 10 પિક્સેલ લેફ્ટ સાઈડ થી મૂવ કરવાના છે અને 25 પિક્સેલ ઉપરથી મૂવ કરવાના છે. અને ઈ જે જગ્યા આવે ત્યાંથી આપણા વેલકમ ટુ અવર ફર્સ્ટ એપ્લેટ પ્રોગ્રામ એવો મેસેજ પ્રિન્ટ થશે. એપ્લેટ બરાબર. હવે આ પ્રોગ્રામને હું એક્ઝિક્યુટ કરું છું. ઈ જોજો. ચલો કમ્પાઇલ અને રન કરવાનું ધ્યાન રાખવાનું છે. કમ્પાઇલ તો સિમ્પલ છે બરોબર. કમ્પાઇલ કઈ રીતે કરશું? જાવા સી સિમ્પલ એપ્લેટ ડોટ જાવા. તો કમ્પાઇલ તો થઈ જશે આ પ્રમાણે. પણ એક્ઝિક્યુટ કેવી રીતે કરવાનો છે? જાવા નહીં, અહીંયા એપ્લેટ વ્યુઅર બધું ભેગું. એપ્લેટ વ્યુઅર નો સ્પેલિંગ જોઈ લેજો. આ જ પ્રમાણે લખશો તો અને તો જ આઉટપુટ આવશે. એપ્લેટ અને પછી સ્પેસ આપી દીધી તો નહીં આવે. એપ્લેટ વ્યુઅર સ્પેસ સિમ્પલ એપ્લેટ ડોટ જાવા. એપ્લેટ વ્યુઅર સિમ્પલ એપ્લેટ ડોટ જાવા. રન કરાવતી વખતે પણ ડોટ જાવા એક્સટેન્શન જરૂરી છે. બરાબર. જેવું હું આપીશ એવો આ એપ્લેટ નો વિન્ડો આવી ગયો. કદાચ તમને નહીં દેખાતો હોય કારણ કે મારે સ્ક્રીન શેરિંગ ફરી વાર કરવું પડે. આમાં નવો વિન્ડો આવે ને ત્યારે સ્ક્રીન શેરિંગ ફરી વાર કરવું પડે તો હું તમને બતાવું એક જ મિનિટ. જો હવે દેખાશે. દેખાય બરાબર. તો આ આપણું એપ્લેટ છે અને આ જે નાનો વિન્ડો દેખાય ને એ આપણું બ્રાઉઝર છે. હવે તમારા સાઈઝ કેવડી નાની મોટી દેખાય મને ખબર નથી પણ તમે જ્યારે રન કરશો ને ત્યારે તમને વ્યવસ્થિત આઈડિયા આવી જશે. અને એની અંદર તમે જોઈ શકો છો જો હું કર્સર પણ મૂવ કરાવી શકું છું. કર્સર કદાચ દેખાય ન દેખાય એ બધું તમારે જોઈ લેવાનું. તમે રન કરશો ત્યાં દેખાશે. અને અંદર મેસેજ પ્રિન્ટ થયેલો છે વેલકમ ટુ અવર ફર્સ્ટ એપ્લેટ પ્રોગ્રામ. બરાબર. તો આ પ્રમાણે તમારો જાવાનો એપ્લેટ નો પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થાય. બરાબર. બધા મેન્યુઝ છે અંદર મેનુ પણ ક્રિએટ થાય એ ઓટોમેટિક છે. એના વિશે ડિટેલમાં પછી બધું આપણે જોશું બટ આપણો પહેલો એપ્લેટ નો પ્રોગ્રામ આજે આપણે જોયો. ઓકે.
તો આજના સેશનમાં આટલી વસ્તુ રાખવાની છે, પણ તમારે કમ્પલસરી આનો કોડ આ કેવી રીતે કમ્પાઇલ થાય રન થાય એ અને એનું આઉટપુટ લખવું હોય તો ઠીક છે, બાકી આટલી વસ્તુ નોટમાં તો લખી જ નાખવાની છે અને તમારા કમ્પ્યુટરમાં એક્ઝિક્યુટ પણ કરવાની છે વિધાઉટ ફેલ. ઓકે, એટલું રાખવા છે.